વડનગરમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી. ઈદગાહ ખાતે ભાઈચારા અને એકતાની દુઆઓ સાથે નમાઝ અદા કરવામાં આવી. વડનગર ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની ઉપસ્થિતિ. વડનગર ખાતે પવિત્ર રમજાન માસ પૂર્ણ થયા બાદ ઈદ ઉલ ફિત્રનો તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે વડનગર ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. સવારથી જ ઈદગાહ ખાતે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં નાના નાના બાળકોથી લઈને મોટાઓ સુધી સૌએ એકસાથે નમાઝ અદા કરી અલ્લાહ પાસે શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારા માટે દુઆઓ કરી હતી. જુમા મસ્જિદના પેશ ઇમામ દ્વારા નમાઝ અદા કરાવી અને ખાસ દુઆઓ કરાવવામાં આવી હતી. ઈદના આ પવિત્ર દિવસે મુસ્લિમ સમાજના લોકો એકબીજાને સેવૈયા અને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. તહેવારની ખુશીમાં નાના નાના બાળકો વિશેષ ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા, જેમણે નવા કપડાં પહેરીને રમકડાની ખરીદી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. વડનગર તેમજ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ઈદગાહ ખાતે ભવ્ય માહોલ સર્જાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ પ્રસરતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આ રીતે વડનગરમાં ઈદ ઉલ ફિતરનો તહેવાર આનંદ અને સૌહાર્દના માહોલમાં ઉજવાયો હતો.